મિત્રો દ્વારકાધીશ આપણી છે ને ખાલી 90 કિલોમીટર જ આગા છે. 90 કિલોમીટર પછી એ દ્વારકાધીશ ના દર્શન કરવાના છે આપણે લાઈફમાં પહેલી વાર. આ જો પાછળ બધા કેમ હોય જામ તો જો યસ કે ભાઈ જાવ છો તમ તારે. હાલો કેટલી બની નિંદર આમ તો જો એકવાર આન મોઢા તો જો બે ના નિંદર લઈ લે છે. પપ્પા તમે કોઈ આવ્યા અહીં કોઈ દી? હું એક જ વખત આવી જાય. કે દેવા તમે 8-9 વર્ષ છે. 8-9 વર્ષ થઈ ગયા. હેલો ટુ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણે વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. મિત્રો અત્યારે તો હું ફૂલ એક્સાઇટેડ, ફૂલ મોજમાં અને યાર ફૂલ શોખ થાય છે મને. ફૂલ એક્સાઇટેડ એટલે શું કેમ કે અત્યારે ચાં જઈશ તમને ખબર છે? ચાં જઈ તમને ખબર છે? ખબર તો હોય જ ને. મિત્રો અત્યારે જાય છે એમ સોમનાથ, અને પેલા સોમનાથ જવાનું છે એવું નક્કી કર્યો હતો, પણ મેન અમારે જવાનું છે દ્વારકા. હા મિત્રો છે ને મારી જિંદગીમાં હું પહેલી વાર દ્વારકા જાઉં છું યાર, એટલી એક્સાઇટેડ થાય છે વાત પૂછો માં. એટલે સુરત થી મહેમાન ને બોલાવી લીધા. યા કેમેરા લૂસ નાખું. હા મિત્રો ઓલા છે ને ઓલા પણ હોર્ન વગાડવા મળ્યા છે ને અત્યારે છે ને દ્વારકા જવાનું છે. અમે અત્યારે અનિતા છે, મમ્મી છે, તેજલ છે, એ તો કોઈ નથી આવતા. હાલો પેલા મારા અત્યારે છે ને મિત્રો મારા ભાઈ જાય છે, હું જાઉં છું, આવડે હરેશભાઈ જાય છે, એસકે ભાઈ જાય છે અને 2-3 હજી મિત્રો છે ભાણિયા, એટલે એને અમારે જવાનું છે. હાલો મિત્રો અમે હાલો મમ્મી અમે જઈએ. હા જાવ, તને બધા મિત્રો જ લાગે. મમ્મી ને આગળ મિત્ર કહેવાય છે. હારું, નિરાતે જાવ, નિરાતે આવો ને પ્રાર્થના એવી કરજો કે આપડા આખા ઘરના પાસે ત્યાં દર્શન કરવા જાય. હા અત્યારે તો છે ને મિત્રો મમ્મી, તેજલ અને અનિતા નથી આવતા, પણ બીજી વાર આપણે તો અંદર ગોઠવું છું તો આપણે ફૂલ ફેમિલી હારે જવું, કેમ કે પહેલી વાર જશે એટલે થોડાક મિત્રો જઈને થોડું સારું પડે આમ પહેલી વારમાં. પણ કાંઈ વાંધો નહીં, બીજી વાર આપણે ગોઠવશું ને અમે જઈએ. હા જાવ, બીજું હું હાસીન રેઝન ના બહુ એટલી બધી ગર્દી છે ને એટલે થોડાક બધા છે ને હારે રેઝન નકા બધા અલગ અલગ પડી. હા છે ને એલા એક વસ્તુ તો કહેવાનું ભૂલાઈ ગયું, અમારા ઘરના છે ને કોઈ દ્વારકા ગયું જ નથી, કોઈ નહીં, પણ અનિતા ખાલી એકવાર છે એવી, આમ એની ટ્રીપ ગોઠવી હતી નિશાળેથી એટલે એટલે થોડુંક અમને સજેશન દે છે અમને. ના એટલી ગર્દી છે, હું રોવા મળી હતી તો પછી તમે એટલે હું કહું કે તમે બધા હારે રેઝો ને હરખા હાસીને જાજો એમ. હાલો કાંઈ વાંધો નહીં, આ બધું બેગ છે ને બધું ડીકીમાં નાખી દે. હાલો આપણે ને નીકળી. હાલો ભાઈ ડીકીમાં તમારું નાખી દો ને સામાન. એસી ગોઠવી પડશે એને. યસ એલા સુરત ના માણસ બહુ ગરમી થાય ભાઈ, એટલે તમે સુરત માં પાછો ભાગો જાવ. તો અત્યારે છે ને મિત્રો ફોરીમાં ખડકાવવું પડશે, કેમ કે 2 જણા આગળ બેસી જશે ને અમે જો બધા ખડકાઈ જશે જો. ને તેજલ આવે છે અને માની ઘેરે જાય છે અત્યારે, તો જો હર્ષ ને બધાને તૈયાર કરી નાખે છે ને ઘેરે અનિતા અને મમ્મી રહે. હાલો મમ્મી અમે જઈએ. એ હા, તો ગાડીને લઈને આપણે આવ્યા છીએ આપણી વાડીએ, આપણી ખેતરે, કેમ કે ઓલા પણ જે મઢ છે ને ત્યાં આપણે પગે લાગવા આવ્યા છે. અને હવે છે ને આજથી આપણે ટૂર શરૂ કરવાનો છે. એસ કે ભાઈ તૈયાર થઈ જાય. એવું કે આપણે ગમે ત્યાં કાંઈક નવીન વસ્તુ કરીએ કે ગમે ત્યાં ટૂરમાં કે આગા પતે જાય ને આમ તો માતાજીના દર્શન પેલા કરીને જાય, માતાજીને અહીં ભાઈ પગે લાગી જાય, એટલે હું અંદર આપણે જઈએ ને તો કઈ રસ્તામાં કઈ આપણી મુશ્કેલી ન થાય, એટલે એ માતાજીના દર્શન કરીને નીકળીએ ને તો સારું પડે. બાકી હાલો આપણે દ્વારકા જઈએ ને, હું તો પહેલી વખત દ્વારકા જાઉં છું. માતાજીના ભાઈ દ્વારકાધીશનો હુકમ આવ્યો છે, કોને ખબર દ્વારકાધીશનો હુકમ આવે કે નક્કી જ ન ગમે ત્યારે અચાનકનો જ્યાં આપણે અચાનકનું નક્કી છે અમારે, એટલે ભાઈ અમે દ્વારકા જઈએ છીએ અને ના જઈને જોઈ આપણે કોઈ ગયા નથી, ના જઈ જોઈ કેમ છે હું વસ્તુ, દ્વારકાધીશના દર્શન કરી અને સાથે સાથે તમને હું તમને દર્શન કરાવી કરાવવાના છે, કેમ કે ઘણા દિવસથી તમે નહીં કર્યા હોય દ્વારકાધીશના દર્શન. જાવ છો તમે તારે. હાલો હવે જાવ. વાહ ફાઇનલ મિત્રો આપણે છે ને ફૂલ ટાંકી કરી નાખી છે. રસ્તામાં પેટ્રોલ પંપ આવતો હતો ને તેમાં વિચાર્યું કે હાલો ને અહીંથી પુરાવી દેતા આવીએ, કેમ કે આગળથી પછી પુરાવીએ તો હું ખોટો ધંધા કરવા, એમ કરતા અહીંથી આપણે પૂરાઈ નાખ્યું છે. ને અહીંયા જો આપણે હરેશભાઈ બહુ ભારે કર્યો ભાઈ, તમે તો અહીંથી શરૂ કરી નાખી ઉલટી કરવાના. સુઈ જવું છે આપણે છે ને મોટી ટ્રીપ કરીને ભાઈબંધો હોય ને તો એમાંથી એક ભાઈબંધ તો હોય જ તે અમારા જો. હા કા ટાઈમ નહીં થાય, બંધ થઈ જાય, સેટ થઈ જાય કે ઓટોમેટિક હમણાં તો વાંધો નહીં. લ્યો આતાને ઘરે જવું અને છે ને આતાને ઘરે ઉતાર દેવાનો છે. કા કેટલાનું શું ભાઈ ફૂલ ટેકી? 2550 એટલે મને કેટલા મને ઓછામાં કેમ થઈ ગઈ. હાલે ભાઈ ગ્લાસ શરબત પાઈ દીધું. હર્ષ ને ભાઈ એના આતાને ઘેરે પગી જાય. કા આતાની ઘેર પગી જાય તું? હે ખુશ થઈ ગયો? કા આતાની ઘેર આવી જાવ, 2 દિવસ આ રહે આ ભાઈ. હવે છે એવું કે આપણે છે ને જવાનું છે આપણે દ્વારકા બાજુ, અને આપણે સ્પેશિયલ છે ને આવ્યા છે તેજલ ભાભીને ગામમાં સ્પેશિયલ એને મૂકવા હતું. તો હર્ષભાઈ આ બેન અને તેજલ આપણે મૂકતા જવાનું છે. જો આંગળી સિંધાડે ટાટા કઈ કે અમને લેતા જાવ એમ કે બીજી વખત હો, બીજી વાર જાય ને તાય હો બિચારી ડાઈ છે. ઠેઠ લગી છે ને તડકો હતો ને બિચારી રોતી હતી. ઓલો જો આમ ટાટા આવું તારે.
ફાઇનલી મિત્રો આપણે આવીએ છીએ યાર પરબધામ. એકવાર લુક ઇટ ધીસ. આપણે છે ને મંદિર આવી જશે ને અત્યારે મંદિર બધું છે ને લાઈટ બધું મંદિર પેક થઈ ગયું છે અત્યારે. તો પૂજારી કોઈ નથી ને લાઈટ બધું પેક થઈ ગયું છે ને બંધ છે અત્યારે. કોઈ માણસો નથી. નકર તમને ખબર છે કેટલું બધું માણસો ભેગું થાય. ને અમે પાછા રાતે આવ્યા સમય વગરના. એમાં એવું છે કે યાર થોડું નીકળવામાં મોડું થઈ ગયું ને એટલે નકર તો કઈ વાંધો ન આવત. બધા છે ને અત્યારે ઓલા પણ ફોટા પાડે છે. તો પપ્પા તમે કોઈ દી આવ્યા કોઈ દી? હા હું આવી ગયો ને. કેટલી વાર? અહીં હું એક જ વખત આવી ગયા. કેટલી આવ્યા તમે? મારે 8-9 વર્ષ છે. 8-9 વર્ષ થઈ ગયા. રૂમ રાખી ત્યાં આખી નાઈટ. ઓહો ફોટામાં શું વાંધો છે? હિરખો આવ્યો એમ કરી. હા એટલે આ ફોટો હિરખો ન પડે ને થોડું લપ થઈ જાય. મિત્રો આપણે છે ને અત્યારે મંદિરે આવ્યા હતા. આ જો હા આપણે ઉપર ચડી ગયા છે ને અત્યારે છે ને અંદર એન્ટ્રી નો એન્ટ્રી છે. કેમ કે હાજર થોડી યાર મંદિર ખુલ્લા હોય એટલે આપણે બહારથી જ દર્શન કરી લીધા છે અને તમે ત્યાંથી દર્શન કરી જો હાલો. અને આ છે ને અત્યારે કોઈને ગળવા જ નથી દેતા. નો એન્ટ્રી છે અત્યારે જો તો ખરા પણ તમે તોય હાલો અહીં દર્શન કરી જો. તો આપણે છે ને બધા કરે પ્રસાદ લેવા બેસી જાય છે. કેમ કે છે ને ભૂખ લાગી હતી કે ઠેઠ આપણે બપોરે ખાધું હતું. આવી જાય છે આપણે પાર્કિંગ. આપણે છે ને ગાડી પાર્ક કરી છે ના પાર્કિંગ જોવો એકવાર કેટલી મોટું ગ્રાઉન્ડ છે આમ. તો સવારે તો કેટલું બધું પબ્લિક આવતો છે ને હરેશભાઈ. જવા દે એટલામાં પાર્કિંગ ન થાય એટલું ગાડીઓ 4-wheeler અત્યારે છે ને કોઈ નથી. જો અમારી સિવાય ખાલી છે ને 4-5 મોટરો છે ને ઓલા પણ બસો છે. પણ એ પબ્લિક તો કોને ખબર ત્યાં જોયું કોઈ દેખાતું જ ને. આ તો કાંઈ નહીં. ઓલા પણ છે ને પાણીની બાટલા ઠંડા ઓલા પણ ભર નાખ્યા છે ને હવે છે ને આપણે નીકળવાનું છે. હવે આપણે છે ને ત્યાં ઊભું જ નથી રહેવાનું. ખાલી એકી પાણી કરવા ઊભું રહેવાનું હોય તો ઊભા રહેવું. બાકી છે ને દ્વારકા સુધી ત્યાં ઊભું જ ન રહેવાનું. ડાયરેક્ટ છે ને આપણે દ્વારકા જ જવાનું છે. હરેશભાઈ લગ્ન ક્યારે કરવા? એ લગ્ન ની વાત ન કરે. માઇન્ડ મજા આવે ફરવાની. તમે લગ્ન નું મૂડ ભાંગી નાખ્યું. માંડા ગેમ માંથી હમણાં રજા નથી લેવી કહેતા. તો ડ્રાઈવર છે ને ચેન્જ થઈ ગયો છે. હવે યસ કે ભાઈ પહેલા ડ્રાઇવિંગ કરતા હતા હવે કરે છે આપણે રાહુલભાઈ. તારા ભરોસે જો ભાઈ થઈ 7-8 જણા તારા ભરોસે બેઠા હેરકી આવશે. એમ તો ડ્રાઈવર છે વાંધો નહીં આવે. હાલો મસ્તીનો છે ને હાઈવે ઉગ્યા છીએ ને પછી તારે એકવાની છે. મારે કઈ નહીં. જુનાગઢ ની પડખેથી જોડવાનું થાય. હા કોને ખબર ન પડે એમ કા. હા જો પાછળ બધા કેમ હોય જામ તો જો યસ કે ભાઈ. ફાઇનલી મિત્રો આપણે કેટલું બધું યાર હાલી જાય ને. હવે છે ને દ્વારકા ખાલી 90 કિલોમીટર જ આગું છે. હવે આમ જો તો આ એટલે કેટલી બધી નિંદર. આમ તો જો એકવાર આને મોઢા તો જો બે ના નિંદર લઈ લે છે. આ બધા નિંદર લઈ લીધી પણ હજી અમે નથી લીધી. બોલો ડ્રાઈવર બપ્પા અને મેં. બપ્પાએ તો આખી રાત આમ ખેંચી લીધું. બોલો એવું લાગે ને તો મોડે વેલા હાર પૂગીએ ને વેલા થોડાક 1-2 કલાક હોઈ જાય એવું લાગે. તો ટાયર અત્યારે ગરમ તો થાય ને. હા તો નથી બહુ ને શું અમે વિચાર્યું કે હાલો ને ઘડી કઈ રેટ લઈ લે. કઈ દીધું ને એક લગાતાર 200 કિલોમીટર ખેંચી. બોલો 200 કિલોમીટર પહેલા એકવાર રેસ લીધો હતો. તારું ને પોરો નથી દીધો. તો ફાઇનલી છે ને પોરો દીધો છે અને ઘડી કઈ ઉભો રહી પછી આપણે નીકળી. બાકી વ્યૂ જો મને ટોલ નાકાનો વ્યૂ મને બહુ ગમે. કોને ખબર હું કામ મને ટોલ નાકો ન કરે ગમે. આવા કાઢવા મળ્યા જો જઈ લ્યો નાસ્તો. ઓહો જઈ લ્યો જો ભાઈ ગો ભાઈ તમારો પણ નાસ્તો પણ ખતરનાક નાસ્તો થેલામાં રાખી જ મૂક્યો છે પહેલેથી લઈ. ઊંઘ આવે તો પછી કાંઈક તો જોવે ને. ઊંઘ આવે તો શું કરવાનું? માવો ખાઈ એટલે ઊંઘ આવી બંધ થઈ જાય. ઊંઘ આવે ને તો ખાલી 2 જ વસ્તુ યાદ આવે, માવો અથવા તો ચા. મિત્રો દ્વારકાધીશ આપણી છે ને ખાલી 90 કિલોમીટર જ આગા છે. 90 કિલોમીટર પછી એ દ્વારકાધીશના દર્શન કરવાના છે આપણે લાઈફમાં પહેલી વાર. કેમ કે હું છે ને પહેલી વાર જાઉં છું. યસ કે ભાઈ હું બપ્પા એમ તો નાનપણમાં જઈ આવેલા છે પણ પહેલી વાર જ કહેવાય. અલગ જ એક્સાઇટમેન્ટ થાય કેમ કે પહેલી વાર હોય એટલે. તમે કેટલી વાર દ્વારકાધીશના દર્શન કર્યા ને જરા કોમેન્ટમાં કહી દેજો. એટલે શું કરો છો તમે? હે આ વ્લોગ ઉતારું. વ્લોગ ઉતારો? આમ ગાડી છે ને આયા કેમ કે છે ને થોડોક વધારે માણસો થઈ જાય ને તો મને થોડુંક આમ નર્વસ જેવું ફીલ થાય. પછી ભલે ઘર ના હોય તો એવું છે. એવું થાય છે. બાકી આ જો બધા ગોઠવાઈ જાય. એ યસ કે ભાઈ ગોળું મારી હવે ગોલો પકાવવું છે કે પાછું? હવે આગળ ને બેહું તારે આગળ ને બેહું. મારે ઊંઘ આવે છે. ડ્રાઇવિંગ સીટ ઉપર હો. ના ના હવે રાહુલ છે આવડે છે ને. ખેઈ લે તો એલા ખેઈ લે કે હવે ક્યાંય જવું દ્વારકા આવે તો ખેસ લેવાનો. ફાઇનલી મિત્રો આપણે છે ને દ્વારકામાં યાર પ્રવેશ કરી ગયા છીએ ને યાર. અહીં તો છે ને કંઈક અલગ જ લાગે. આમ અલગ ને થોડુંક સિમિલર લાગે સોમનાથ ની જેવું. આમ સોમનાથ જે થતી એવું લાગે કે આ સોમનાથ જેવું તેવું છે. આપણી ગાડી વલ્લે પણ આપણે પાર્કિંગ કરી નાખી છે. હાલો કાંઈ વાંધો નહીં. હવે છે ને આપણે આ દ્વારકાધીશ ને આપણે દર્શન કાલ કરવાના છે. આપણે અહીં રખડવાનું છે યાર. ફૂલ એન્જોય કરવાનું છે. પણ આજનો વ્લોગ થોડોક લાંબો થઈ ગયો છે એટલે આની પછીનો વ્લોગ જોજો ભૂલતા નહીં. અને જો તમે સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી નાખો. લાઈક ન કર્યું તો લાઈક કરી નાખો. અને યાર આની પછીનો નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં કેમ કે હવે પછીનો છે ને જોરદાર વ્લોગ થવાનો છે. તો હાલો કાંઈ વાંધો નહીં. આપણે છે ને મળી નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.